માઉ ગામે આવેલા પ્રાચીન સ્વયંભૂ જૂના ભવનાથ મંદિરમાં શિવલિંગને ખુદ જળ દેવતા જળાભિષેક કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। હાથમતી અને ઇન્દ્રાસી ડેમમાંથી પાણી છોડવામાં આવતા મંદિર નજીકનો ડેમ ઓવરફ્લો થયો હતો, જેના કારણે ડેમનું પાણી મંદિર પરિસર અને મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચ્યું હતું। આ ઘટનાને પગલે શિવલિંગ પણ જાણે કુદરતી જળાભિષેક થઈ રહ્યો હોય તેવો નજારો જોવા મળ્યો હતો। મહત્વનું છે કે મંદિરમાં પાણી ફરી વળતા ભક્તો માટે હાલ પૂરતું આ મંદિર બંધ કરવામાં આવ્યું છે। ભુવનેશ્વર મહાદેવ એટલે હાથમતી અને ઇન્દ્રાસી નદીના તટ ઉપર વસેલું એક પૌરાણિક વર્ષો જૂનું એક સ્વયંભૂ શિવલિંગ કહેવાય છે। એમ કહેવાય છે કે આ શિવલિંગ ખૂબ પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। દૂર દેશાવરથી વર્ષો પહેલા તપ કરી અને ભૃગુ ઋષિ અહીં આશ્રમ પણ સ્થાપેલો છે, પણ આ જ્યારે નીર અહીંયા ભરાય છે અને એ સ્વયંભૂ નીર જ્યારે એના ઉપર અભિષેક કરે છે, એના પગ પખાડે છે, ત્યારે એનો લાભ લેવો અનેરો આનંદ છે। વર્ષોથી આ સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને સમગ્ર સનાતન પ્રેમી જનતા એનો અવશ્ય લાભ લે છે। પ્રશાસન દ્વારા પણ ખૂબ સુંદર વ્યવસ્થા થાય છે, પણ આ વર્ષોનો અનુભવ કહેવાય છે કે એના ચરણે આવ્યા પછી કોઈ ખાલી હાથે નથી જતું। તમામ લોકોના દુઃખ દર્દ રોગ નિર્મૂળ થાય છે। આ હાલ પૂરેપૂરો ડેમ પાણીના લીધે ઓવરફ્લો થયો છે અને મંદિરની અંદર સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા છે અને એમના પગ પખાડે છે, એમના પર અભિષેક થાય છે। આ લાભ પણ લેવો અનેરો છે। માઉ ગામે આવેલા પ્રાચીન સ્વયંભૂ જૂના ભવનાથ મંદિરમાં શિવલિંગને ખુદ જળ દેવતા જળાભિષેક કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। હાથમતી અને ઇન્દ્રાસી ડેમમાંથી પાણી છોડવામાં આવતા મંદિર નજીકનો ડેમ ઓવરફ્લો થયો હતો, જેના કારણે ડેમનું પાણી મંદિર પરિસર અને મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચ્યું હતું। આ ઘટનાને પગલે શિવલિંગ પણ જાણે કુદરતી જળાભિષેક થઈ રહ્યો હોય તેવો નજારો જોવા મળ્યો હતો। મહત્વનું છે કે મંદિરમાં પાણી ફરી વળતા ભક્તો માટે હાલ પૂરતું આ મંદિર બંધ કરવામાં આવ્યું છે। ભુવનેશ્વર મહાદેવ એટલે હાથમતી અને ઇન્દ્રાસી નદીના તટ ઉપર વસેલું એક પૌરાણિક વર્ષો જૂનું એક સ્વયંભૂ શિવલિંગ કહેવાય છે। એમ કહેવાય છે કે આ શિવલિંગ ખૂબ પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। દૂર દેશાવરથી વર્ષો પહેલા તપ કરી અને ભૃગુ ઋષિ અહીં આશ્રમ પણ સ્થાપેલો છે, પણ આ જ્યારે નીર અહીંયા ભરાય છે અને એ સ્વયંભૂ નીર જ્યારે એના ઉપર અભિષેક કરે છે, એના પગ પખાડે છે, ત્યારે એનો લાભ લેવો અનેરો આનંદ છે। વર્ષોથી આ સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને સમગ્ર સનાતન પ્રેમી જનતા એનો અવશ્ય લાભ લે છે। પ્રશાસન દ્વારા પણ ખૂબ સુંદર વ્યવસ્થા થાય છે, પણ આ વર્ષોનો અનુભવ કહેવાય છે કે એના ચરણે આવ્યા પછી કોઈ ખાલી હાથે નથી જતું। તમામ લોકોના દુઃખ દર્દ રોગ નિર્મૂળ થાય છે। આ હાલ પૂરેપૂરો ડેમ પાણીના લીધે ઓવરફ્લો થયો છે અને મંદિરની અંદર સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા છે અને એમના પગ પખાડે છે, એમના પર અભિષેક થાય છે। આ લાભ પણ લેવો અનેરો છે।